નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતીનો સમાપન સમારોહ યોજાયો. શહેરના કમાટીબાગ એમપી થિયેટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 1 જાન્યુઆરીથી ટ્રાફિક અવેરનેસ માટેનો હતો અને જેમાં રાષ્ટ્રીય માર્ગ સલામતીનો આ સમાપન સમારોહ કહી શકાય જેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, ટ્રાફિક શાખાના ડીસીપી જ્યોતિ પટેલ, ડીસીપી ઝોન 2 અભય સોની, ચેરમેન વીટીઈટી વડોદરા શહેર મયંક બ્રહ્મભટ્ટ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા જુદી જુદી સંસ્થા અને અગ્રણીઓનું બહુમાન કરવામાં આવ્યું. બાળકો દ્વારા પેરેન્ટ્સને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા શહેર પોલીસ દ્વારા રોડ સેફટી દરમિયાન ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ સેફટી અભિયાન શરૂ કરવામાં આવશે. જે કઈ માણસ મોટરસાઇકલ ખરીદી છે તેના સાથે એક સેટ ઓફ હેલ્મેટ પણ આવવું જોઈએ. ત્રીજું, હેલ્મેટ કેટલાક લોકો કહે છે મારા હેર સ્ટાઇલ બગડી જાય, હોલ્ડર પાર્ટિસિપેશન ના રહે. એટલા માટે આ સમય દરમિયાન આપણે કેટલાક નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, કોર્પોરેટ રિપ્રેઝેન્ટેટિવ્સ, યુવાઓ, તો મોટરસાઇકલ અને સ્કૂટર એટલે ટુ વ્હીલર એક એવા સાધન બની ગયું છે આજે. વિદ્યાર્થીઓ, વર્કિંગ ક્લાસ, વર્કિંગ વુમન ગંભીરતાને ધ્યાને રાખી 2 મહિના સુધી ઉજવવામાં આવ્યું. આજે એનો અંતિમ દિવસ છે. અલગ અલગ રીતે પ્રોત્સાહન મળે અને એ રીતે જ લોકો કાર્યરત રહે. તો ચાલો માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ શ્રીને આજના કાર્યક્રમ અનુક્રમે ઉદ્બોધન આપવા માટે હું આવકાર કરી રહ્યો છું. એક તો આપણા ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ અંગેના આખા સિસ્ટમને આપણે રિવ્યુ કરી, રિસોર્સિસ મોબિલાઇઝેશન, હ્યુમન રિસોર્સિસ આપણા ટ્રાફિક પોલીસ છે, ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો છે, એમના રીડિપ્લોયમેન્ટ પ્લાન અને સાથે સાથે આપણે તમામ પરિબળો આપણે કહીએ છીએ કે ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ, આનું પણ આપણે મોબિલાઇઝેશન ખૂબ સારી રીતે કરી શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સુચારુ રૂપે ચાલે તે માટેનું એક રિવાઇઝડ એક્શન પ્લાન તૈયાર કરીને અમલમાં મૂકી. વડોદરા શહેર પોલીસ શહેરના 30 લાખ રહેવાસીઓના સુરક્ષા અને સલામતી માટે કામ કરે છે. સાથે સાથે વડોદરા એક ઉભરતા મહાનગર પણ છે, તો આજે મોબિલિટી અંગેનું પણ એક મોટો જવાબદારી પોલીસના શિરે છે. તો માર્ગ સુરક્ષા અંગે દર વર્ષે એક માર્ગ સુરક્ષા સપ્તાહનું ઉજવણી કરવામાં આવતો હતો. આ વર્ષે ભારત સરકારે એક સપ્તાહના બદલે શરૂઆતમાં આપણે નક્કી કરી કે રોડ સેફટી મંથ, આખા મહિનાને આપણે ઉજવણી કરીએ. પછી જે રીતે સમગ્ર દેશમાં આપણે જે રિસ્પોન્સ મળતો હતો જુદા જુદા સ્ટેકહોલ્ડરો તરફથી, આને ધ્યાને રાખીને 1 મહિનાને વધારીને 2 મહિનાનો કાર્યક્રમ રાખીએ. 1 જાન્યુઆરી 2025થી આપણે નેશનલ રોડ સેફટી મંથ તરીકે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ હાઈવેઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે આખા રાષ્ટ્રભરમાં ચાલતા કાર્યક્રમનો આપણે શરૂઆત કરી હતી. આજે એક્સટેન્ડેડ પ્રોગ્રામ સાથેનું 28 ફેબ્રુઆરી 2025ના રોજ આ બે મહિનાનો કાર્યક્રમ સમાપ્ત થયો છે. આના ભાગરૂપે આપણા વડોદરા શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન તરીકે બાળકો, કોલેજ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, તો પ્રોફેશનલ્સ, જુદા જુદા કોર્પોરેટ્સમાં, કંપનીઓમાં કામ કરતા લોકો અને વરિષ્ઠ નાગરિકો અને જુદા જુદા પ્રકારના વાહનો ચલાવતા વાહન ચાલકો દરેકને પહોંચવાની અને સ્ટેક હોલ્ડર ઇન્ટરેક્શન કરવાની પ્રયાસો કરવામાં આવ્યો. આજે સાથે સાથે પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ એન્ડ મેનેજમેન્ટના લગત કામગીરીને પણ સ્ટ્રીમલાઇન કરીને આપણે નિયમોના ભંગ કરતા લોકો વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરી. આપણા પ્રયાસ છે કે રોડ સેફટી એક મહત્વનો મુદ્દો બને, દરેક નાગરિક આ અંગે જાગૃત થાય, લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને શહેરમાં સિગ્નલનું આદર કરીને જમ્પ ના કરે, જેથી કરીને પોતાના સુરક્ષા અને સાથી નાગરિકોના સુરક્ષા બની રહે.
વડોદરા શહેરમાં આજની તારીખે રિઝનેબલી ગુડ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાં ગયા વર્ષે આપણે જોયું 178 જેટલા મૃત્યુ પામ્યા હતા. આમાંથી 35% વધારે લોકો હેલ્મેટ નહીં પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા. આજે આપણે બાળકો દ્વારા એમના માતા પિતાને, શિક્ષકો દ્વારા પોતાના શિષ્યવર્ગને, ગૃહિણીઓ દ્વારા પોતાના હસબન્ડને અને સિનિયર સિટીઝન દ્વારા યુવાનોને હેલ્મેટ વિતરણ આપણે કરી છે. આમાંથી આપણે એક સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે ઘરથી નીકળીને કોઈ પણ નાગરિક પોતાના સ્કૂલ કે વર્કપ્લેસ કે બિઝનેસ કારણસર નીકળે તો સુરક્ષિત પરત આવે. આ દિશામાં જરૂરી છે કે દરેક નાગરિક નિયમોનું પાલન કરતા થાય, હેલ્મેટ નિયમનું ચુસ્તપણે પાલન કરે તો આપણે સીધો જે 35% કેસો જે અકસ્માતના હેલ્મેટ વગરના રાઇડરોના ડેથ થયું છે અને આપણે રોકી શકીએ. તો આ અભિયાન માત્ર 2 માસ માટે સીમિત ના રહે. વડોદરા શહેરમાં 365 દિવસ દરેક રોડ યુઝર, ડ્રાઈવર્સ, પેસેન્જર્સ, ટ્રાન્સપોર્ટર્સ, વાહન ચાલકો અને સાથે રાહદારીઓ, પેડેસ્ટ્રિયન આપણે કહીએ, સાથે દુકાન ચલાવતા ફેરીઓ, દરેક વર્ગના લોકો સતર્ક રહે. પોતાના સુરક્ષા માટે, પોતાના પરિવારના સુરક્ષા માટે અને સમુદાયના અને રાષ્ટ્રના સુરક્ષા માટે જાગૃત રહીને ટ્રાફિક નિયમોના પાલન કરતા થાય. અને મને વિશ્વાસ છે વર્ષ 2025માં આપણે બનતા માર્ગ અકસ્માતોના સંખ્યા અને સાથે આમાં મૃત્યુઆંક ઘટાડવામાં આપણે સિદ્ધિ મળશે. આભાર.